સાસુ સસરા નામ પડતા જ આપણા મગજમાં એમાં પણ સ્પેશિયલી સાસુનું નામ આવતા જ એક મગજમાં ખરાબ ઇમેજ આવી જાય છે કે સાસુ ક્યારે પણ સારી ના હોઈ શકે. સાસુ આવી જ હોય મતલબ એક નાનપણથી જ એક છોકરીના મગજમાં એક ઇમેજ હોય છે. આજની જે વાત છે એ વહુ વિશે તો નથી પણ એ સાસુ વિશે છે. જો કે એ ઇમેજિનરી એક વહુની જ હોય છે કે સાસુ એ ડેન્જર હોય છે. સાસુ એટલે ખરાબ પાત્ર, ખરાબ સંબંધ, દરેક સંબંધોમાંનું કાકા મામા અદા ફુવા જે પણ દરેક સંબંધોમાંનું સૌથી ખરાબ પાત્ર એટલે એક સાસુ. પણ આજે આપણે સાસુ સસરા માટેની 3 ટિપ્સ વિશેની વાત કરવાની છે જે સાસુ સસરાને સમજવી ખૂબ જરૂરી છે. તો એમાં સૌથી પહેલું છે કે આપણે જ્યારે પણ કોઈ પણ નવી વહુ આપણા છોકરા માટે નવી વહુ લઈ આવીએ, આપણા ઘરની વહુ આવે ત્યારે આપણે બહુ એક્સાઇટેડ હોય છે. આપણામાં બહુ અપેક્ષા હોય છે આપણે નવી આવેલી સ્ત્રી પાસેથી કે એ આમ કરશે, આમ કરશે, અમારી વહુ આવી, અમારી વહુ તેવી, એ તો બહુ ડાઈ છે, એ તો બહુ સમજુ છે, ઘરના બધા જ કામ કરે છે. જો કે આજની સાસુ એવું નથી કહેતી કે તારી માએ કંઈ નથી શીખવાડ્યું, પણ છતાં પણ એને ઘણી બધી અપેક્ષાઓ તો સ્ત્રી એ વહુ પાસેથી હોય જ છે કે ઘરમાં સારી રસોઈ કરે, ઘરના બધા કામ આવડે. એને ન આવડતા હોય છતાં પણ એક એક્સપેક્ટેશન હોય કે એ જલ્દીથી શીખી જાય એવી રીતે કરીને. તો સાસુઓ માટે ખાસ કરીને આ ટિપ્સ છે કે આ સલાહ છે કે દરેક વ્યક્તિની પોતાની એક આવડત હોય છે, પોતાની એક કેપેસિટી હોય છે કે એ એટલા સમયમાં એટલું જ શીખી શકે છે અને એટલું જ કરી શકે છે. તમારો 30, 35, 40 વર્ષનો એક્સપિરિયન્સ કદાચ એ 30 દિવસમાં ના શીખી શકે, કદાચ 3 વર્ષમાં પણ ના શીખી શકે, કારણ કે દરેક વ્યક્તિની પોતાની એક કેપેસિટી હોય છે અને એ જ પ્રમાણે શીખે છે. તો તમને એની આવડત મુજબ, એની કેપેસિટી મુજબ તમને એને કામ શીખવાડવું જોઈએ. એને એક એક સ્ટેપ કરતાં શીખવાડો, કારણ કે બાળક ડગલું ડગલું ભરતા શીખે છે. એ ડગલું ભરે છે, પડે છે, ડગલું ભરે છે, પડે છે. એ બાળક એવી રીતે ચાલતા શીખે છે. તો એ તમારા ઘરને એ એવી રીતે જ એક્સેપ્ટ કરી શકે છે અને તમારા ઘરની રિસ્પોન્સિબિલિટી એ એવી રીતે જ શીખશે. જો તમે એક સાથે એના પર બધું જ ઢોળી નાખશો તો એ કંઈ જ નહીં શીખી શકે. એનાથી બધી ગડબડ થતી જશે અને તમારી અપેક્ષાઓ તૂટતી જશે અને પછી એટ ધ એન્ડ તમારા નજરમાં એ ખરાબ બની જશે અને એના નજરમાં તમે ખરાબ બની જશો કે મારી સાસુ તો આવી જ છે અને મારી વહુ તો આવી જ છે, એને કંઈ આવડતું નથી, એ કંઈ શીખવા રેડી નથી કે પછી એ કંઈ શીખતી નથી કે એવી બધી કોમ્પ્લિમેન્ટ્સ પાસ થવા માંડશે. તો આ બેઝિકલી એક લાઇનમાં કહું તો દરેક વ્યક્તિની એક આવડત હોય છે. આપણી અપેક્ષાને થોડી સાઈડમાં મૂકીને એની આવડત પ્રમાણે એને કામ શીખવાડવું જોઈએ, એને રૂઢિ આપણા ઘરની સમજાવવી જોઈએ. તો એ વ્યક્તિ કદાચ જલ્દીથી શીખી જશે. તમે કક્કા બારકડી સ્કૂલમાં શીખવા જાઓ તો કક્કા બારકડી 1 થી ક થી લઈને હ ડ જ્ઞ સુધી નથી શીખવાડતા ટીચર લોકો. એ હંમેશા ક ને ઘૂંટાડે છે અને પછી ખ શીખવાડે છે. તો બસ એવી જ રીતે દરેક વ્યક્તિને થોડું થોડું શીખવાડવાનું જોઈએ. જે નવી આવેલી વહુ છે ને, તો કદાચ એ પણ તમને સારી રીતે સમજી શકશે. બીજી વસ્તુ છે સસરા માટે ખાસ છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સાસુ વહુના અબોલા ઝઘડામાં કે ઘણી વખત એક રાઈટ ટાઈમ પર ન બોલેલા શબ્દો જે ઘરના મોભી દ્વારા કે હેડ ઓફ ધ ફેમિલી મેમ્બર દ્વારા ન સમજાવેલી વાતો હોય છે. કારણ કે દરેક ઘરમાં ઝઘડા થતા હોય છે. મારા હોય, તમારા હોય કે આજુબાજુ આપણે દરેકના ઘરમાં ઝઘડા થતા હોય છે અને એ ઝઘડામાં રાઈટ ટાઈમ પર જો આપણા ઘરના મોભી, આપણા ઘરના સસરાએ, કારણ કે જો સસરા મોસ્ટલી કોઈ પણ ઘરના મામલામાં ઇન્વોલ્વ ના થાય, એને રસોડામાં શું કરે છે કે ઘરમાં કેટલું કામ બાકી છે એનાથી કોઈ મતલબ ના હોય. તો જ્યારે સાસુ વહુના ઝઘડા થાય છે ત્યારે એને સૌથી મોટું બ્રિજ એ બંને વચ્ચેનું બનવાનું હોય છે. કોઈ એક સાથે અન્યાય ના થાય એનું ધ્યાન રાખવાનું હોય છે અને આ વાત ઘરનો મોભી જ
કોઈને અન્યાય ના થઈ શકે એવી રીતે કરી શકે, કારણ કે એ છોકરો કરવા જાય તો કદાચ છોકરીને એવું લાગે કે મારો પતિ મારી માની વાત સાંભળે છે, અને માને એવું લાગે કે મારો પતિ મારો છોકરો એની વહુની વાત સાંભળે છે. પણ જો ઘરનો પ્રમુખ, ઘરનો હેડ ઓફ ધ ફેમિલી મેમ્બર એટલે કે સસરા રાઈટ ટાઈમ પર રાઈટ વસ્તુ બોલે, ક્યારેક સ્ટ્રિક્ટ થઈને કે ક્યારેક પ્રેમથી, ક્યારેક એકલામાં એકબીજાને સમજાવે, તો ઘરના ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ રૂકી જાય છે. ઘરમાં સસરાનો આ બહુ મોટો મેઇન રોલ હોય છે કે કોઈને પણ અન્યાય ના થાય એ વગર સાસુ અને વહુ વચ્ચેનું બ્રિજ બનીને એ વાત એકબીજાને સમજાવે અને સારી રીતે રાખે અને રાઈટ ટાઈમ પર બોલે. એ સ્ટ્રિક્ટ થઈને બોલે કે પ્રેમથી બોલે એ ફરક નથી પડતો, પણ ઘણી વખત એ બોલાયેલા શબ્દો ઘરમાં બહુ ઇમ્પેક્ટફુલ હોય છે. ત્રીજી વાત જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે કે આપણે જ્યારે પોતાના છોકરા માટે છોકરી જોવા જઈએ છીએ ત્યારે આપણે એને ઘરમાં કહેતા હોઈએ છીએ, છોકરીના ઘરમાં, કે ના આ તો અમારા દીકરી જેવી છે, અમે એને દીકરીની જેમ જ રાખશું, અમને બહુ નથી જોતી, અમે તો દીકરી બનાવીને જ રાખશું, અને વગેરે વગેરે ઘણી વાતો થતી હોય છે. પણ એ પછી ઘરમાં આવે છે, ઝઘડા થાય છે, છૂટા થાય છે મા બાપથી, બંને અલગ અલગ રહે છે અને ઘણી બધું સિનારીઓ ક્રિએટ થાય છે, રાઈટ? તો એ સાસુ સસરાને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સમજવી ખૂબ જરૂરી છે કે તમે જ્યારે જવો છો ત્યારે એ છોકરીના મા બાપને કે એ છોકરીને એ અપેક્ષા પણ ના આપો અને એ કહો પણ નહીં કે એ અમારા દીકરી જેવી છે કે અમે એને દીકરીની જેમ રાખશું. એ કહેવાની જરૂર નથી. આપણે આપણા ઘરમાં કેવી રીતે આપણી વહુને રાખવી છે એ આપણા પર છે અને આપણે કોઈને કહેવાની જરૂર નથી, રાઈટ? તો અને તમને ખબર નથી કે એ છોકરી કેવા સંસ્કાર લઈને આવે છે, કેવી અપબ્રિંગિંગ લઈને આવે છે, કે એના વિચારો શું છે, એનો વ્યવહાર શું છે, એની વાણી કેવી છે, એ આપણને કંઈ ખબર જ નથી. તો તમે એને દીકરીની જેમ રાખવા માંગતા હોય પણ એ ન રહેવા માંગતી હોય, એ તમને ક્યારે પોતાના મા બાપ ન માનતી હોય, તો ત્યાં તમારી અપેક્ષા તૂટે છે. તો ઇટ્સ બેટર કે તમારા ઘરમાં આવો, એ તમારા ઘરમાં આવે ત્યારબાદ એનું વાણી જુઓ, એનો વ્યવહાર જુઓ, એના તમારા પ્રત્યેની ફરજ જુઓ, પ્રેમ જુઓ, અને ત્યારબાદ તમે ડિસાઈડ કરો કે એને તમને વહુની જેમ જ રાખવી છે કે એને દીકરીની જેમ રાખવી છે. અને એવું પણ તો પોસિબલ જ છે ને કે આપણે કહ્યા વગર પણ કોઈની છોકરીને દીકરી કરતાં પણ વિશેષ રાખી શકીએ. તો એવું બધું પ્રૂવ કરવાની જરૂર નથી કે ના અમે તો એને દીકરીની જેમ જ રાખશું. પણ દીકરી ક્યારેક વહુ જ બનવા માંગતી હોય, દીકરી બનવા જ ન માંગતી હોય તો એનો વ્યવહાર વહુ જેવો જ હોય, એનો દીકરી જેવો વ્યવહાર ન હોય તો ઇટ્સ બેટર કે એ તમારા ઘરે આવે પછી તમે નિર્ણય લો. એક વખત એને પ્રેમથી વઢી લો, એક વખત એને બે ચાર શબ્દ કહો, તો એના રિએક્શન પરથી તમને ખબર પડી જશે કે એ તમારી દીકરી બનવા ઈચ્છે છે કે તમારી વહુ જ બનવા ઈચ્છે છે. અને એના પરથી તમને ઇઝીલી આન્સર મળી જશે કે આ વ્યક્તિને વહુની જેમ રાખવું કે દીકરીની જેમ રાખવું. તો આ સાસુ સસરાને આ વાત સમજવી ખૂબ જરૂરી છે, અને જેથી કરીને ઘણી બધી ઉલઝનો પણ સુલઝી જશે, અને ઘણી બધી વસ્તુ જે આપણી એક્સપેક્ટેશન્સ હોય છે એને પણ આપણે રોકી શકીએ છીએ કે નવી આવેલી વહુને પણ વધારે આપણે અપેક્ષાઓ થોપતા હોય છે આપણી, એના પર ફૂલ સ્ટોપ રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે ઓબ્વિયસલી એ નવા ઘરથી આવેલી છે, તમારા ઘરની રૂઢિ પરંપરા, તમારા ઘરની વાતચીત, તમારા ઘરનું માહોલ, એના માટે બધું નવું છે. તો યસ, આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે ઘણી વખત કહેવા કરતાં કરવું વધારે જરૂરી છે, કે એને શીખવાડવું વધારે જરૂરી છે, એને સમજવું વધારે જરૂરી છે. અને જો હજી વધુ સાસુ, વહુ, સસરા, દીકરી, પત્ની, એના વિશે જાણવું હોય, એના વિશે સમજવું હોય, તો મારી પુસ્તક લાગણીઓની ગળથૂથી વાંચવાનું ભૂલતા નહીં. સેકન્ડ એડિશન આવી ગયું છે, તો જરૂરથી વાંચજો અને સમજજો. આ પુસ્તકમાં ઘણું બધું એવું લખ્યું છે જે તમે તમારા રોજિંદા જીવનમાં પણ જોઈ શકો છો, અનુભવી શકો છો. તો મળીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.